અરવલ્લીના મોડાસામાં તાલુકાના ટીટોઈ ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું છે. તસ્કરોએ ખેડૂત પરિવારના ઘરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ખેડૂત રાકેશભાઈ માધાભાઈ પટેલના ઘરનું તાળું તોડી તસ્કરો ચોરી ગયા હતા. સોનાના ચાંદીના દાગીના રોકડ રકમ લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા. ઘર માલિકને સવારે પોતાના મકાનમાં ચોરી થયાનું માલુમ થતાં ટીટોઈ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ હતી. ટીટોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મારું નામ પિંકીબેન રાકેશભાઈ છે, ગામ ટીંટુ. મારા ગઈ રાતે સોજે મારા ઘરમાં ચોરી થઈ છે. અમને ખબર નથી કયા ટાઈમ અમારી ચોરી થઈ ગઈ. ઘરમાં તિજોરીમાંની દોરો, ડોક્યું, છડા, પૈસા બધું લઈ ગયા છે ને સવારે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે. પોલીસને જાણ કરી? પોલીસને અમે જાણ કરી છે. આશરે રાત્રે કેટલા વાગે થઈ ખબર કઈ? એ ખબર નથી અમને, પણ સવારે 4 વાગે અમને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે. પછી શું કર્યું તમે? પછી અમે પોલીસ સ્ટેશન જઈને અમને જાણ કરાઈ છે. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.